नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये तव्वताहनं हेतो पञ्चनमुक्कारो तव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेतिं पढमं हवै मङ्गलम् जय जगजीवजोनिवियाणौ जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगप्रियामहो भयवम् जय तुयाणं पभवो सिद्धयराणं वपच्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैनिसूरये नमो नमः श्रीगुरुनैनिसूरये नमो नमः श्रीगुरुनैनिसूरये। તારા દૃષ્ટિની વાત ચાલુ છે. તારા દૃષ્ટિ એમાં બોધ સહેજ મિત્રા દૃષ્ટિ કરતા વધારે, એટલે એના કરતા થોડો આગળ વધ્યો, પણ હજી એટલી સ્ટેડીનેસ નથી, સ્થિરતા નથી, એટલે વારંવાર પાછું પડી જાય. ભાવ ક્રિયા એને કરવી છે, પણ ભાવ ક્રિયા થતી નથી, દ્રવ્ય ક્રિયામાં અટકી જાય. એનો ક્ષયોક્ષમ એટલો બધો નથી, એનું સ્મરણ એટલું નથી, અને છતાંય એને ક્રિયા કરવામાં ઉદ્વેગ નથી. ક્રિયા કરવામાં એને અંદરથી આમ આનંદ છે, મારે ક્રિયા કરવી છે, ઉદ્વેગ. પહેલામાં ખેદ નહોતો, પણ ક્યારેક ઉદ્વેગ થઈ જાય. અહીંયા ઉદ્વેગ પણ નથી, ખેદ તો નથી, અને તત્વને સમજવાની અંદરથી જિજ્ઞાસા છે. એને સમજવું છે, સમજીને આચરવું છે. સમજવું અને સમજીને આચરવું એ બે સ્ટેપ બહુ મહત્વના. જ્ઞાન મળે અને જ્ઞાન મળ્યા પછી એ પ્રમાણે આપણે ન કરીએ તો એ જ્ઞાન નકામું. એ જ્ઞાન નથી, માહિતી છે. એ ગૂગલે આપેલી માહિતી, જ્ઞાન નથી. આપણે બીજાને પાસ ઓન કરી દઈએ. અત્યારે આ ચાલે છે ને, જે મોબાઈલમાં આવ્યું સીધું ફોરવર્ડ કરો. પોતે તો વાંચે જ નહીં, બે લીટી વાંચી સારું લાગ્યું જવા દો, વાંચવાનો સમય જ નથી. સામેવાળો એ જ કરવાનો છે, ફોરવર્ડ જ થયા કરશે. માહિતી ઇનવર્ડ જવાની છે, ફોરવર્ડ નથી કરવાની. બેકવર્ડ પણ નહીં, ઇનવર્ડ ઇન્ટ્રોવર્સી કરવાનું છે. તો જિજ્ઞાસા. અને હવે પછી કહે છે કે ભવત્યસ્યામ તથા છિન્ના પ્રીતિર યોગ કથા સ્વલ્યમ શુદ્ધ યોગેશુ નિયમાત બહુમાનસ્ય યોગ. હવે એને યોગ કથામાં પ્રીતિ થાય છે. યોગ કથા એટલે ધર્મ ક્રિયાની વાત. ધર્મ ક્રિયા કઈ રીતે કરવી એ સમજવામાં એને આનંદ આવે છે. ધર્મ ક્રિયા કોઈએ કરી હોય તો એ સાંભળીને એને અંદરથી ઉત્સાહ જાગે છે, હું આવી રીતે ક્યારે કરું. બે
અવસ્થા હોય, એક સાધક અવસ્થા અને એક સિદ્ધ અવસ્થા. તો સાધક અવસ્થામાં જે સાધકો છે એ પોતે જે ક્રિયાઓ કરે છે, યોગ સ્વરૂપ ક્રિયા, એકાગ્ર થઈને કરવામાં આવતી ક્રિયા એ યોગ ક્રિયા છે. આપણે જે ક્રિયા કરીએ છીએ ને એ યોગ બની જાય, ક્રિયા યોગ બની જાય અથવા યોગ ક્રિયા બની જાય જ્યારે એકાગ્રતાપૂર્વક એમાં ધ્યાન રાખીને કરવામાં આવે. તો એમાં એને આનંદ આવે છે કે આ વ્યક્તિ આટલી સરસ યોગ કથા, યોગ ક્રિયા કરી, હું પણ ક્યારે કરીશ. એને એ કથામાં આનંદ આવે છે, એની વાત સાંભળવામાં. અને સિદ્ધ દશાની વાત, જેણે સિદ્ધિ મેળવી લીધી છે એવા યોગીની વાત પણ સાંભળીને એમને આનંદ આવે છે. ધર્મ ક્રિયાની વાત સાંભળવામાં આનંદ આવે ખરો. આપણે આપણી સાથે સરખાવતા જવું છે કે તારા દ્રષ્ટિમાં આવેલો જીવ એને આ સાંભળવામાં, આ કરવામાં આનંદ આવે છે. આપણને આનંદ આવે છે. કોઈ વાત કરે કે આ વ્યક્તિ આટલી સરસ ક્રિયા કરી, આ વ્યક્તિ આટલું સરસ તપ કર્યું, તો આપણે શું કહેવાય, બેસને એ કેવો છે એ હું જાણું છું, આપણે ત્યાં સુધી પહોંચી જઈએ. અથવા તો ઠીક છે, અનુમોદના કરી લીધી, બાકી કઈ લેવા દેવા. અંદરથી ઉત્સાહ જાગે કે એ આવું કરે છે તો હું ક્યારે કરીશ. આ યોગ કથામાં આનંદ આવવાનું પાછળનું કારણ આ. જો યોગ કથામાં આનંદ આવે છે તો એની સાથે આ પણ ઉત્સાહ પણ આવશે. જો આનંદ નથી આવતો તો ઉત્સાહ નહીં આવે. પછી શુદ્ધ યોગેશુ નિયમાદ બહુમાનસ્થ યોગી છે. જે યોગીઓ ભાવ સાધુ, જે ખૂબ સરસ રીતે આરાધના કરી રહ્યા છે, એમના પ્રત્યે બહુમાન જાગે. બહુમાન જાગે એટલે એની પહેલા એમણે એ સાધુ શુદ્ધ યોગી છે, શુદ્ધ યોગવાળા છે, એની ઓળખ પણ એને થવી જોઈએ. આપણે કોઈ વ્યક્તિએ કંઈક સારું કર્યું એટલે આપણે તરત જ એની પ્રત્યે ઓળઘોળ થઈ જઈએ. આપણને અંદરનું તત્વ ખબર નથી હોતી, બાહ્ય દેખાવ જોઈને. હરિભદ્રેશ્વરી મહારાજે બહુ સરસ વાત કરી કે 3 પ્રકારના જીવો હોય છે દુનિયામાં. એક બાલ જીવ, એક મધ્યમ જીવ અને એક પંડિત જીવ. બાલ જીવ શું કરે તો કે બાલઃ પશ્યતિ લિંગમ. બાલ જીવ એ બાહ્ય દેખાવ જોઈને મૂંઝાઈ જાય. બાહ્ય દેખાવ જોઈને બાળ જીવને આકર્ષવા હોય તો બાહ્ય દેખાવ બહુ સારો રાખો, બાળ જીવ આકર્ષાય. મધ્યમ બુદ્ધિર વિચારતી વૃત્તમ. મધ્યમ બુદ્ધિ વાળો જીવ હોય એ આચરણ જુએ, એકલો દેખાવ ના જુએ. આચરણમાં, દેખાવમાં ને આચરણમાં કઈ ફેર છે? મધ્યમ બુદ્ધિ એવું વિચારે. બાલ જીવને પાસે વિચાર જ નથી. અને આપણી કઠણાઈ એ છે કે આપણા સમાજમાં મોટા ભાગના જીવો બાળ જીવ છે. મોટા ભાગના જીવો કેવા છે? બાહ્ય દેખાવ જોઈને જ, અરે સાહેબ બહુ સરસ, ચોથો આરો પ્રવર્તી ગયો. વાતમાં ચોથો આરો પ્રવર્તી જાય અને બાલ જીવ પોતાની બાલિશતાનું પ્રદર્શન કર્યા કરે. અને સામે અમને પણ ખ્યાલ આવી ગયો છે કે થોડો દેખાવ કરશું એટલે બધા ખેંચાઈ આવશે. પછી તો ડોક્ટર અને દર્દી બધાની મિલી ભગત હોય ને. ડોક્ટર અને દર્દી, વૈદ્ય અને રોગી બધાની મિલી ભગત એટલે ચાલે. પછી પણ મધ્યમ બુદ્ધિ હોય એ વિચારે કે એ દેખાવ તો ઘણો સારો છે પણ આચરણ કેવું છે. દેખાવ સારો છે પણ પાછળ શું, પાછળથી જોવા જેવું, એ મધ્યમ બુદ્ધિ વિચારે. અને જે પંડિત છે એ શું કરે તો કે આગમ તત્વમ તુ બુધ પરીક્ષતે સર્વયત્નેન. પંડિત જન છે એ આ વ્યક્તિમાં આગમની વાત, રહસ્ય એમને ખબર છે, આગમનું તત્વ એ વસ્તુ જાણે છે. પહેલા પંડિત હોવો જોઈએ સામે. એને પોતાને પણ એ પરીક્ષા કરતા આવડતું હોય તો એ પંડિત બને, તો એ સામે વ્યક્તિની પરીક્ષા કરી શકે. ફક્ત દેખાવ હોય કે ફક્ત આચરણ હોય એનાથી મૂંઝાઈ જાય નહીં. એનું તત્વમાં એનું ધ્યાન છે ખરું, એને તત્વનું જ્ઞાન છે ખરું, તત્વના જ્ઞાન પ્રમાણે એમનું આચરણ છે કે ખાલી દેખાવનું આચરણ છે કે ફક્ત દેખાવ જ છે. આ બધું પરીક્ષા કરીને એની ઉપર પોતાનો કળશ ઢોળે તો એ પણ. તો અહીંયા કહે છે કે ભાવયોગી, જે શુદ્ધ યોગવાળા, યોગ ક્રિયા કરવાવાળા જે ભાવયોગી છે એમના પ્રત્યે બહુમાન જાગે.
કેમ કે તારા દ્રષ્ટિમાં એની દ્રષ્ટિ એવી આવી ગઈ, એને ક્ષયોક્ષમ એવો થયો કે સામી વ્યક્તિની પાત્રતાને એ ચકાસી શકે. સામી વ્યક્તિની પાત્રતાને ચકાસી શકે. બધા નથી ચકાસી શકતા. સામે કેવું પાત્ર છે, એમાં પાત્રતા છે કે નહીં, એમાં યોગ્યતા છે કે નહીં, બધાને ખ્યાલ નથી આવતો. ઘણા લોકો કે માણસ મારી સામે આવે એટલે હું ઓળખી શકું, એને ટોપ ટુ એન્ડ બધું જ મને ખ્યાલ આવી જાય. બહુ અઘરી વસ્તુ છે આવો દાવો કરવો. હા, આપણી જાતને આપણે ઓળખી નથી શક્યા તો બીજાને ઓળખવાની ક્યાંથી? પણ તારા દૃષ્ટિમાં આવેલો જીવ, એની દ્રષ્ટિ એવી કેળવાઈ જાય કે સામે વ્યક્તિ છે એ શુદ્ધ યોગ કરી રહી છે, એટલે એને બહુમાન જાગે. બહુમાન જાગે છે, અને બહુમાન જાગ્યા પછી શું થાય? અટકી જાય નહીં. બહુમાન જાગ્યા પછી એ એમની સેવા ભક્તિ કરવામાં પ્રવૃત્ત થાય. એટલે કહે છે કે યથાશક્તિ ઉપચારશ્ચ યોગ વૃદ્ધિ ફલપ્રદ યોગીનામ નિયમાદેવ તદનુગ્રહ ધીયુત. એ યોગી જે જીવો છે, સાધુઓ છે, એમની સેવા, એમની ભક્તિ, એમની શુશ્રૂષા કરવા માટે એ તત્પર થાય છે. તત્પર થાય છે. કેમ? ગુરુ ભગવંતની ભક્તિ કરવા તમને બધાને ખૂબ અંદરથી ઉલ્લાસ હોય કે ભાઈ સાહેબ કંઈક કામ કહો, સાહેબ કંઈક લાભ આપો. એની પાછળનું કારણ છે નહીં, અહોભાવ તો આગળ કીધું. આની પાછળ આનું કારણ શું? કેમ તમે આવું કરવા ઈચ્છો છો? આવું કેમ કરવા ઈચ્છો છો? તો ગુરુ ભગવંત જે આરાધના કરે છે, ગુરુ ભગવંત જે સાધના કરે છે, ગુરુ ભગવંત જે યોગ ક્રિયા કરે છે, એવો યોગ મારામાં ક્યારે પ્રગટે? હા, કૃપા દ્રષ્ટિ કરતા પણ એ જે કરી રહ્યા છે એમાં હું સહાયક બનું તો મારું પુણ્ય ક્યારેક એવું જાગે કે હું પણ આવું કરી શકું. કોઈ વ્યક્તિ બિઝનેસ શરૂ કરે છે, એને કોઈ સહાય કરે છે તો આગળ જતા એ પણ એવો બિઝનેસ કરી શકે. સહાય કરતો હોય એ વ્યક્તિ એવો બિઝનેસ કરી શકે. એમ અહીંયા પણ યોગ કરી રહ્યા છે એને સહાય કરવી છે, એને સહાય કરવી છે. અને નિયમાદેવ તદનુગ્રહ ધીયુત. અને બહુ સરસ વાત એ કરી કે આપ જે ભક્તિ કરે છે એ ભક્તિ કરે એ શું માને? તમારા ઘેર ગોચરી ભરવા માટે સાધુ ભગવંત પધાર્યા તો તમે શું કહો? લાભ આપો. લાભ લો કે લાભ આપો? તમારા ઘેર ભરવા પધાર્યા, સાધુ શ્રાવકના ઘેર ભરવા જાય એમાં લાભ કોને? પાક્કું? હા, કયો લાભ? સુપાત્ર દાનનો લાભ નહીં. હજી તમે વિશદ સ્પષ્ટ થઈ જાઓ. સુપાત્ર દાનનો લાભ એ તો તમે શબ્દ બોલી ગયા. એ સુપાત્ર દાનના લાભથી તમને શું લાભ મળ્યો? દાનાંતરાયનો ક્ષયોક્ષમ કરો. તમારા દાનાંતરાય, તમારા અંતરાય તૂટે છે. તમે સાધુ ભગવંતને વહોરાવો તો તમારા દાનાંતરાય તૂટે. સાધુને લાભાંતરાય તૂટે કે ના તૂટે એનો ફેર નથી પડતો. સાધુને મળે તો સંયમ વૃદ્ધિ, ના મળે તો તપ વૃદ્ધિ. એટલે સાધુને લાભાંતરાય તૂટવાનો કોઈ હરખ શોક નથી, પણ શ્રાવકને દાનાંતરાય તૂટવા જોઈએ. એટલે અહીં કહે છે કે ભગવંતે મને લાભ આપ્યો, મારી ઉપર કૃપા થઈ. ભગવંતે મને લાભ આપ્યો તો શું થયું? મારી કૃપા થઈ. મારી ઉપર કૃપા થઈ, એમની મહેરબાની થઈ, એનો અનુગ્રહ થયો, એમને કરુણા વરસાવી. આ જો અંદરથી ભાવ હોય તો સોનામાં સુગંધ પડે, નહીતર સોનું પણ ના રહે. એક બહુ સરસ વાત કે એક ગુરુ ભગવંત એમણે સરસ યોજના મૂકી કે આ રીતે આપણે વિકાસ કરવો. શ્રાવકોએ ઝીલી લીધી, સાહેબ આ બધું કરવું. ગુરુ ભગવંત પ્રેરણા કરે, પ્રેરણા થઈ ગઈ. હવે એક વ્યક્તિ આવી, એ વ્યક્તિએ સીધા 5 કરોડ રૂપિયા મૂકી દીધા. સાહેબ મને આમાં લાભ લેવો છે. સારું. શું કીધું ગુરુ ભગવંતે? સારું. એટલે પહેલા ભાઈ બેસી રહ્યા થોડી વાર. એટલે ગુરુ ભગવંત કે બહુ સરસ, બસ એથી વધારે નહીં.
એટલે પેલા હજી બેસી રહ્યા, તમે કેમ બેઠા છો? તો કે સાહેબ આપ કંઈ બોલ્યા નહીં. કે મેં કીધું ને બહુ સારું. ના પણ એમ કરીને અટક્યા. એટલે કે તો શું મારે તમારો આભાર માનવાનો? તો કે આટલા બધા રૂપિયા કોઈ આપતું હોય તો સહેજ એવી અપેક્ષા તો રહે જ ને, એમ રહે ને અપેક્ષા. દેખાય છે આપણને સામે, અપેક્ષા રહે કે આપણું નામ બોલાય, બહુમાન થાય. ગુરુ ભગવાન કે તમે બહુ સરસ કામ કર્યું. ગુરુ ભગવાન કે ઉપકાર, આભાર છે તો માનવાનો. આભાર તમારે માનવાનું કે મેં તમારા રૂપિયા સ્વીકાર્યા. આભાર તમારે માનવાનો કે સંઘે તમારા રૂપિયા સ્વીકાર્યા. બાકી સંઘ ના પાડી દે તો શું કરતા? તમને હમણાં જ મેં કહ્યું, ગુરુ ભગવાન વોરવા આવે તો લાભ તમને છે, ગુરુ ભગવાનને નથી. ગુરુ ભગવાનને તો લાભ જ છે, વોરવા આવે કે ના આવે. તમે વોરાવો કે ના વોરાવો, એમને લાભ છે. તમે પૈસા ખર્ચો તો તમને લાભ છે. એના બદલામાં આભાર માનવાની કે ઉપકાર માનવાની કે સન્માન થવું જોઈએ, બહુમાન થવું જોઈએ, નામ લેવાવું જોઈએ, નામ લખાવવું જોઈએ. શિરડી સાંઈબાબાનું મંદિર છે ને શિરડીમાં, ત્યાં હમણાં 10 વર્ષ પહેલા એક વ્યક્તિએ ધર્મશાળા બંધાવી પોતાના પૈસે. કેટલા રૂમ? 2000 રૂમ. 2000 રૂમની ધર્મશાળા, પણ ક્યાંય નામ નથી. એક જ વ્યક્તિએ બધા જ પૈસા છે. પેલા કે એટલું તમારું નામ તો લખવા દો, કે નામ શિરડી વાળા સાંઈબાબાનું લખો, આ એમની કૃપા છે, મારું કઈ નથી. એમના છે ને એમને આપી દીધા. 2000 રૂમની ધર્મશાળા બાંધવાની હિંમત, પેલા તો હિંમત જોઈએ, કેટલી કિંમત થાય. અને આપણે અમે તો ઉપાશ્રયમાં જોઈએ ને, નાનું ટેબલ હોય એની પર બી નામ લખેલું, પંખા ઉપર નામ લખેલું હોય. અરે લાભ અહીંયા શું થવાનું છે ઉપાશ્રયમાં? પંખો તો છે, ઉપાશ્રયમાં નથી. પણ સમજો કે એક ટેબલ છે, એ ટેબલ ગુરુ ભગવાન શેની માટે વાપરવાના છે? વાંચવા લખવા. એ વાંચશે લખશે, એનો લાભ મને સદાય મળતો રહેશે, એ લાભની અપેક્ષા નથી. તમે નામમાં તમારો લાભ વેચી દીધો. એક નામ લખાવવામાં લાભ વેચી દીધો. તો એ કહે છે કે અનુગ્રહ, અરે મને લાભ મળ્યો, એ એમની કૃપા થઈ મારી ઉપર, એમની મહેરબાની થઈ મારી ઉપર, એમનો અનુગ્રહ થયો. આ વિચારે લાભ લેવાનો. તો અહીંયા કહે છે ગુરુ ભગવાનની યોગીઓની સેવા કરે એ પણ આ રીતે કરે કે મને અનુગ્રહ થયો, હું ક્યારે યોગ વૃદ્ધિ પામીશ, મારામાં યોગની વૃદ્ધિ ક્યારે થશે, હું આ પદ સુધી ક્યારે પહોંચીશ, હું આ કરું છું તો મારી અપેક્ષા આ છે. આ અપેક્ષા રાખીને એ તારા દ્રષ્ટિવાળો જીવ ગુરુ ભગવંતોની સેવા, વૈયાવચ, ઉપચાર, શુશ્રૂષા વગેરે કરે. અને આ સેવા ભક્તિ, હમણાં મેં જે વાત કરી એ જ કહે છે આમાં કે લાભાંતર ફલશ્ચાસ્ય શ્રદ્ધાયુક્તો હિતોદય શુદ્રોપદ્રવ હાનિશ્ચ શિષ્ટ સંમતતા તથા. આ રીતે જે ગુરુ ભગવંતોની સેવા ભક્તિ વૈયાવચ કરે છે એને શું ફાયદો થાય છે? તો કે બીજા ઘણા બધા લાભો મળે છે. બીજા ઘણા બધા લાભો મળે છે. ગુરુ ભગવંતના આશીર્વાદ મળ્યા, યોગમાં વૃદ્ધિ થઈ, એ આંતરિક લાભ. બાહ્ય લાભ શું? તો કે એની શ્રદ્ધા વધે. સૌથી પહેલા શ્રદ્ધા. શ્રદ્ધા કેટલી આપણી? આપણે કહીએ આપણે સમ્યક્ છીએ, આપણે શ્રાવક છીએ. સમ્યક જીવની શ્રદ્ધા અખંડ હોય, અખંડ હોય ને. અને આપણે કઈક એવો પ્રસંગ બને તો કે ભાઈ આવું કેમ બન્યું, અમારી શ્રદ્ધા તૂટી જાય. તમારી શ્રદ્ધા એવી કેવી ભટકણી કે તૂટી જાય? શ્રદ્ધા ભટકણી તરત જ તૂટી જાય. પેન્સિલ પડે ને અણી તૂટી જાય. અનબ્રેકેબલ પેન્સિલ આવે છે? આવે છે. પણ આપણે અનબ્રેકેબલ શ્રદ્ધા નથી હોતી. એની અણી તરત જ ભટકી જાય છે. અત્યારે તો ધક્કા પેન્સિલ આવે છે. પહેલા આપણે પેલી છોલવા વાળી પેન્સિલ વાપરતા. કેટલી વાર જો પેન્સિલ એમને પડી ગઈ હોય તો જેટલી વાર છોલો એટલી વાર ટુકડો જ બહાર આવે. આપણી શ્રદ્ધા ટુકડે ટુકડે.
થોડી થોડી વારમાં શ્રદ્ધા જતી રહે. એ શ્રદ્ધા નહીં, અહીંયા કહે છે કે શ્રદ્ધા વધે. ગુરુ ભગવાનની ભક્તિ કરવાથી શ્રદ્ધા વધે. શ્રેણીક રાજા ભગવાનના સમવસરણમાંથી પોતાના મહેલ તરફ પાછા જઈ રહ્યા છે અને રસ્તામાં એક સાધુ મળ્યા. સાધુ, એના હાથમાં માછલાની ઝાડ હતી. મૂળ વાત એવી હતી કે શ્રેણીક રાજા ભગવાનને વંદન કરીને નીકળ્યા છે અને ખૂબ એને ભક્તિ એટલી બધી, એમાં ભગવાનને કહ્યું કે તમારે નરકે જવું પડે. એટલે એમણે પૂછ્યું, સાહેબ એનું નિવારણ? તો ભગવાને નિવારણ દેખાડ્યા અને નિવારણ કંઈ કામ લાગ્યા નહીં. એટલે પોતે થોડા અંદરથી મૂંઝાઈ ગયા છે. એટલે ભગવાન પાસે ફરી ગયા, સાહેબ આમાં તો કંઈ થાય એવું નથી. થાય એવું નથી તો શું કરવું? તો કે કાંઈ નહીં, તમારી શ્રદ્ધા ટકાવી રાખજો, તમારી શ્રદ્ધા નહીં ગુમાવતા. અને શ્રેણીક રાજાએ શ્રદ્ધા બરાબર ટકાવી રાખી. સાધુ મળે, હાથમાં માછલાની ઝાડ, મથાયણ વંદામી કર્યું. મથાયણ વંદામી કરીએ આપણે, હાથમાં કંઈક હોય તો એવું. એટલા વિચાર નહીં, આપણે હાલતા થઈ જાય જોયા વગર જ, અને કાં તો ગમે તેવું બોલી નાખીએ. સાહેબ આપ ક્યાં પધારો છો? સાધુ ભગવાન કે હું તળાવે જાઉં છું. કેમ? તો કે માછલા પકડવા. પણ માછલાનું શું કામ છે? તો કે મને થોડી આદત છે જુગાર રમવાની. જુગાર રમવાની આદત છે. એમ તમે જુગાર રમો? તો કે હા જુગાર રમું ને પછી એટલે આ પૈસા જોઈએ ને, એટલે માછલા, બીજા કોઈ પૈસા તો એમને થાય નહીં, બીજો કોણ ધંધો કરવા દે? આમાં તળાવમાંથી માછલા પકડી લાવવાના, વેચી દેવાના, કઈ ખબર ના પડે. સાહેબ પણ આપને કઈ જોઈતું હોય તો હું આપીશ, આ બધું છોડો કે તમે હવે બરાબર છે, તમે ભગવાન પાસે જાઓ, મારી વાત ભગવાનને કરી દો. ના ના, નહીં કરું, તમે આ છોડી દો. તમે આ માછલાની ઝાડ, માણસને કીધું એટલે ઝાડ લઈ લે, આ મહારાજને લઈ જા મહેલમાં, એમને જે જોઈએ આપી દેજો. શું આપણે હોઈએ તો તરત જ સંઘના બધાને ભેગા કરો, કપડા પહેરાવો, રવાના કરો. આ સાધુ જરૂરી છે, એ પણ તમે પેલા વિચારો તો ખરા શું થયું. વિચાર્યું નથી. શ્રેણીક રાજાએ બિલકુલ પોતાનું મગજ ગુમાવ્યું નહીં. સ્વસ્થતાથી તમે મહેલમાં તો પધારો, પછી આપણે વાત. મહેલમાં લઈ ગયા, સમજાવ્યા, બધું ઘણું કર્યું, પેલા માન્યા નહીં. તો કે આજે લઈ જાઓ, પાછા અહીંયા જ લેવા આવજો, બીજે ક્યાંય કાંઈક આડું અવળું કામ કરતા નહીં. તમારે જ્યારે જોઈએ ત્યારે અહીંથી આવીને લઈ જજો. કેમ કે શ્રેણીક રાજાને ખબર હતી કે માણસ સવારે ભૂલ્યો, સાંજે ઘરે પાછો આવે તો એ ભૂલ્યો ના કહેવાય. તો બસ આ ભૂલા અગર શામ કો ઘર લौट आए તો ભૂલા નહીં કહા જાતા. એ આવશે, પાછા આવશે, માર્ગે ચડી જશે. હું પ્રયત્ન કરીશ. કોઈ જીવને ઉપર ચડાવવાનો પ્રયત્ન કરવો છે, નીચે ઉતારવાનો પ્રયત્ન, ઉપર ચડાવવાનો પ્રયત્ન. 2-3 દિવસ, અઠવાડિયું ગયું, ફરીથી આવી રહ્યા છે પોતે. અને એક સાધ્વીજી મળ્યા. એકલા સાધ્વીજી રસ્તામાં વિહરે નહીં. નિર્જન રસ્તામાં એકલા સાધ્વીજી, મેકઅપ કરેલો હતો, અને નીકળી પડ્યા કે સાહેબ આપ અત્યારે આ સમય એકલા, આપની સાથે કોઈ નથી? તો કે એકલામાં જ મજા છે, એકલા રહેવામાં જ મજા છે, તો આપ ક્યાં જાઓ છો? તો કે એક શ્રેષ્ઠી સાથે મારું જોડાણ થઈ ગયું, એના ઘરે જાઉં. તો તમારા ગુરુ? તો કે ગુરુને મેં સમજાવી દીધા છે. હોય સાહેબ, આવું ના કરાય આપે. અરે મને હવે આ સંયમ જીવનમાં કોઈ રસ નથી, અને ઘરે પાછા જવું એ યોગ્ય નથી, તો આ વચલો રસ્તો છે. ના સાહેબ, આવું ના કરાય. આપ મારા મહેલમાં પધારો, હું આપને સાચવી લઈશ. પણ સાધ્વીજી કહે કે પણ બીજી બધી વાત સાચી, હું ગર્ભવતી છું, આઈ એમ પ્રેગ્નેન્ટ. તમે મારા મહેલમાં પધારો, બધું થઈ જશે, તમે ચિંતા નહીં કરો. લઈ ગયા મહેલમાં. એક પ્રસંગ, 2 પ્રસંગ બન્યા. શું થાય? શ્રદ્ધા ડગી જાય ને આપણે કે બધા જ આવા છે. આ ભગવાનના 14,000 સાધુ ને 36,000 સાધ્વીજી, આવા બધા, એમની પાસે મારે જવાનું નથી, જવું, આવું થાય ને.
શ્રદ્ધા તૂટી જાય, શ્રેણિકની શ્રદ્ધા નહીં. નહીં, ઉપાસ્ત્ર પોતાના મહેલમાં લઈ ગયા, રાણીઓને સોંપ્યા કે આ સાધ્વીજીને બરાબર સાચવતું. એમનો કામ આપણે પાર પાડવાનું, પછી એમને પાછા સંયમમાં સ્થિર કરી દેવા છે. આ વાત મૂળ વાત બની એવી હતી કે દેવલોકમાં સૌધર્મ ઇન્દ્રએ શ્રેણિક રાજાની પ્રશંસા કરી કે આમની શ્રદ્ધા અખંડ છે, અખંડ છે, અતૂટ છે, ક્યાંય સહેજ પણ ભટકે એવી નથી, ભટકણી નથી. અને દેવ, બધા દેવ તો માને નહીં ને, મિથ્યાત્વી દેવ હોય કે એવા માણસની પ્રશંસા કરે ઇન્દ્ર, સામાન્ય મનુષ્યની પ્રશંસા કરે, હમણાં એની શ્રદ્ધા તોડી નાખી. એટલે એણે આ વેશ ભજવ્યો. દેવ પ્રગટ થયો, શ્રેણિક રાજાને નમસ્કાર કરે છે. રાજન, મેં તમારી પરીક્ષા કરી, તમારી શ્રદ્ધા તૂટી જાય એ હદે મેં પરીક્ષા કરી, પણ તમે બિલકુલ અખંડ રહ્યા, ક્યાંય તમારી શ્રદ્ધા તૂટી નહીં. આપણી શ્રદ્ધા સહેજ સહેજમાં તૂટી જાય નહીં, શ્રદ્ધા તોડવી નથી, શ્રદ્ધા વધારવી છે. નીચે પડતા દાખલા જોઈને ઉપર ચડતા દાખલાને નજર અંદાજ નથી કરવા. ઉપર ચડનારા વધારે હોય કે નીચે પડનારા વધારે હોય? પડનારા. આ દુનિયામાં પડનારા જ વધારે હોય, ચડવા વાળા ઓછા હોય. એમાં આપણે આ પડે છે એટલે આ પણ આવા જ છે નહીં. આ તો ચડે છે, 50 માંથી એકાદ પડતો દેખાય છે ત્યારે, બાકીના 49 તો ઉપર છે. મારી શ્રદ્ધા મારે વધારવી છે, અને જે પડતા છે એને પણ સંભાળી લેવા છે. આ શ્રદ્ધા એને આવે, અને એને લીધે હિતોદય, એના પોતાના હિતનો ઉદય થાય, પોતે પોતાનું ભવિષ્ય એકદમ ઉજળું થવા માંડે. અને શુદ્રોપદ્રવ હાનિશ્ચ, શુદ્ર ઉપદ્રવ બધા વ્યાધિ, રોગ, શોક, આ બધા ક્ષુદ્ર ઉપદ્રવો છે એ બધા ટળી જાય. અને એનાથી પણ મોટી વાત, બહુ સમજવા જેવી વાત એ છે કે શિષ્ટ સંમતતા તથા, જે મહાપુરુષો છે, જે ગણમાન્ય પુરુષો છે, જે મોટા માણસો છે, એમાં એની બેઠક થઈ જાય. જે માણસની શ્રદ્ધા વધે, જે ગુરુ ભગવાનની સેવા ભક્તિ વૈયાવત કરે, એની બેઠક ક્યાં હોય? લોકો બધા એને માન આપે કે આ માણસ આપણા ગુરુ ભગવાનને સાચવે છે, સાચવે છે. ભલે એની પાસે ધન ઓછું, એની પાસે શક્તિ ઓછી છે, પણ સેવા કરવાની શક્તિ વધારે છે, આપણા કરતા વધારે એ સાચું. ડાયાભાઈ ધોળસા, તમે નામ સાંભળ્યું કદાચ, તો જૂના માણસો, એ આપણે ત્યાં જે નાટકો ચાલતા ને, જૂના દેશી નાટકો, એ ડાયાભાઈ એ દેશી નાટકો ચલાવતા. એમના પિતાજી ધોળસા છે. એ ધોળસાભાઈ પૈસે ટકે બહુ સુખી નહીં, પોતાનું ઘર કુટુંબ બધું સરસ ચાલે એટલું, પણ ગુરુ ભગવાનની ભક્તિ બહુ કરે, એટલી બધી ભક્તિ કરે. હંમેશા ઉપાશ્રયમાં ગુરુ ભગવાનની કોઈ પણ કાર્યવાહી હોય એમાં એ હાજર હોય. ગુરુ ભગવાન કહે આ કાર્ય કરવાનું છે, તૈયાર થાય. તન મન ધન વચન બધાથી કરવા વાળા, એમાં તન મનથી કરવા વાળા કે ધન ભલે બીજા આપે પણ કામ બધું હું કરી દઈશ, આપ એની ચિંતા ન કરતા, પોતાનું ગૌણ કરીને પણ એ કામ કરે. ગુરુ ભગવાનનું કામ કરે, સાથે સાધર્મિક ભક્તિ પણ એટલી કરે. સાધર્મિક ભક્તિ એટલી બધી કરે એટલે એમની ઉપર બધા જ શેઠિયાઓને વિશ્વાસ. મનસુખભાઈ ભગુભાઈ, જમનાદાસ ભગુભાઈ, લાલભાઈ દલપતભાઈ, અંબાલાલ સારાભાઈ, નામ સાંભળ્યું છે? વિક્રમ સારાભાઈના પિતાજી અંબાલાલ સારાભાઈ એ આપણા અમદાવાદ સંઘના મુખ્ય શ્રાવક હતા. એક ઘટના એવી બની કે એમણે જૈનત્વમાંથી જ રાજીનામું આપી દીધું. હવે જૈન નથી કહેવાતા. એ અંબાલાલ સારાભાઈ, આ બધા જ શ્રાવકો ધોળસા શેઠ ઉપર વિશ્વાસ મૂકે અને એમને લમસમ રકમો આપ્યા જ કરે કે તમારે, અમે બધે નહીં પહોંચી વળીએ, અમે માથે ઘણું બધું લઈને ફરીએ છીએ, તમે નિરાતે બધાની સાધર્મિક ભક્તિ પણ કરી શકશો, ગુરુ ભક્તિ પણ કરી શકશો, તમારે પૂછવાનું નહીં અમને. અને એ પ્રામાણિક એટલા કે બધું નોંધી રાખે. એક દિવસ એમણે જમનાદાસ ભગુભાઈને એ નોંધ દેખાડી કે આ તમે જેટલા રૂપિયા આપ્યા હતા ને એ બધાનો હિસાબ આ પ્રમાણે, તો કે ફાડી નાખો, પણ હિસાબ તો જોઈ લો. તો કે હિસાબ જોવો એટલે શું? મારે નામ વાંચવા પડે ને કે જેને આને આટલા આપ્યા, આને આટલા આપ્યા, આને આટલા.
એટલે કાલે સવારે એ વ્યક્તિ મને મળે તો મારા મનમાં એમ થાય કે મેં આને પૈસા, મારી સહાયથી આ જીવે છે એટલે મને ગર્વ થાય, એને હું નીચો માનું, એવું મારે નથી કરતું. પાડી નાખ આ વસ્તુ. એટલે ગુરુ ભગવંતની ભક્તિ કરે એ શિષ્ટ માન્ય થાય, તન માન્ય થાય, ધોળસા શેઠની જેમ. અને આ ગુરુ ભગવાનની ભક્તિનું ફળ, એનાથી આ બધાથી થાય શું? ગુરુ ભગવાનની ભક્તિ મળી, શ્રદ્ધા મળી, પોતાના હિતનો ઉદય થઈ રહ્યો છે એવું એને અનુભવાય છે. એટલે એનું એકદમ ઉત્કૃષ્ટ ફળ સમજવા જેવું છે. સંસારનો ભય કોને? શ્રાવક એ પાપ ભેરું હોય અને સાધુ એ ભવ ભેરું હોય. શ્રાવકને ભવનો ભય હોય, પાપનો ભય હોય અને ભવનો ભય. સાધુને પાપ ન હોય પણ એને ભવનો ભય હોય કે કદાચ ભવ વધી જાય છે. પણ શ્રાવકને ભવનો ભય પણ હોય. ભવનો ભય છે આપણી ઉપર લઈ જઈએ. આપણને ભવનો ભય છે, ભવનો ભય નથી. મારો સંસાર કેટલો બાકી છે એવી કોઈ દિવસ જિજ્ઞાસા કરી? કેટલી એવી જિજ્ઞાસા કરી? પેલા શેઠ બહુ જ કમાયા, એટલું બધું કમાયા, મુનિમને બેસાડ્યા, ગણતરી કરો કેટલું છે આપણી પાસે, પૂર્વજોનું, મારું કમાયેલું બધું ભેગું કરીને નક્કી કરો. મુનિમ બધા ગુમાસ્તાઓને એને બધાને લઈને મંડી પડ્યા. મહિના સુધી એને બધી ગણતરી કરી. મહિના પછી કે સાહેબ આપની 7 પેઢી ચાલે એટલું બધું છે. કેટલું? 7 પેઢી ચાલે. તો શેઠ એકદમ રડવા માંડ્યા. તો કેમ રડો છો? કે 8મી પેઢી માટે નથી. 8મી પેઢીનું શું થશે એની ચિંતા છે. પણ આ ભવ પછી મારો કયો ભવ થશે એની ચિંતા કરી. આ ભવ પછી મને ધર્મ મળશે કે નહીં, હું આ સંસારમાંથી પાર ઉતરી શકીશ કે નહીં, એવો માર્ગ મને મળશે કે નહીં, બોધિ લાભ મળશે કે નહીં. ભવો ભવ તુમ ચરણોની સેવા બોલીએ છીએ ખરા, પણ આપણને વિશ્વાસ છે કે મળશે અંદરથી? અહીં કહે છે કે ભયમ નાતી ભવજમ. જ્યારે શ્રદ્ધા વધે છે, ગુરુ ભગવાનની ભક્તિ વધે છે, ત્યારે એને હિતોદય દેખાય છે. એટલે ભવનો ભય નથી લાગતો. ભવનો ભય લાગતો નથી. હવે પેલો ડર હતો ને એ ડર ઓછો છે. પેલા ભય હોવો જોઈએ. આપણને તો છે જ નહીં, ભય છે જ નહીં. અમને હતો અને ઓછો થયો. પણ ભવનો ભય નથી. એટલે હવે મને કોણ કઈ કહેવા વાળું છે? હું જે ધારું એ કરી શકું એ નહીં. હું જે ધારું તે કરી શકું એવી વાત નથી. અહીં કહે છે કે ભયમ નાતી ભવજમ કૃત્ય હાનિર નચોતી તે. ઉચિત કાર્યમાં ક્યાંય પણ એ પાછો પડતો નથી. ઔચિત્ય આપણા શ્રાવકપણાનું સૌથી ઉત્તમ ફળ કયું? ઔચિત્ય. દરેક જગ્યાએ ઔચિત્ય પૂર્વક વ્યવહાર કરવાનો છે. જ્યાં જે ઉચિત હોય એ પ્રમાણે આપણે વ્યવહાર કરવાનો છે. આપણે ઉચિતપણે વ્યવહાર કરતા નથી. અહીં કહે છે કે એની કૃત્ય હાનિર ન ચ ઉચિતે. ઉચિતમાં એની કૃત્યની હાનિ નથી થતી. એ ઉચિત કૃત્યો જ કરે છે. જે પણ કૃત્ય કરે ઉચિત જ કરે છે, અનુચિત નથી કરતું. અનુચિત તેહન આચરે વાળ્યો વળે જીમ હેમ. આ તારા દ્રષ્ટિની સજ્જાઈમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એ અનુચિત આચરણ કરતો નથી અને વાળ્યો વળે જીમ હેમ. સોનું છે એને તમે જેમ ઘાટ ઘડો એમ ઘડાય. પિત્તળનો ઘાટ ઘડો તો ન ઘડાય. પિત્તળનો ઘાટ ઘડાય નહીં ઘડાય. સોનાનો ઘાટ ઘડાય. હા, ભલે એમાં થોડું પિત્તળ ભેળવવું પડે, થોડું પિત્તળ તાંબુ ભેળવવું પડે. પેલા એક સોની હતા, ના એ નહીં, બીજા એક સોની અને એક દરજી. પહેલા એવું કહેવાતું, અત્યારની વાત ખબર નથી. એક સોની અને એક દરજી બંને જણા કટકી કરે. દોરી ના કહેવાય ને. દરજી કાપડમાંથી કટકી ન કરે તો એને ચેન ના પડે અને
સોનામાંથી કટકી કરે તેમ છે. એક શેઠ ખૂબ ભક્ત, ખૂબ શ્રદ્ધાળુ, તો એમને થયું કે મારે ભગવાનની મૂર્તિ ઘડવી, ભગવાનની મૂર્તિ ઘડવી છે. હવે આપણી પાસે કે પૈસાની કોઈ કમી નથી કે ચાંદીની મૂર્તિ ઘડવી. એ ચાંદીની મૂર્તિ ઘડવાનું નથી કર્યું. ઘરમાં બધાને ભેગા કરીને વાત કરી તો ઘરવાળા એનાથી 4 ચાસણી ચડેવા. શું ચાંદીની વાત કરો છો? સોનાની મૂર્તિ કરવી, સોનાની મૂર્તિ કરવી. હમણાં LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એમાં દેરાસરની પ્રતિષ્ઠા થઈ. 5 વર્ષ 4-5 વર્ષ થયા. હા, મારા ગુરુ મહારાજ ને હેમચંદ્ર શ્રી ભગવાન સુધા. એ પ્રતિષ્ઠા થઈ ને, પ્રતિષ્ઠા સવારે બધી વિધિ બધો પતી ગયો, પછી વ્યાખ્યાન, ને વ્યાખ્યાનમાં જીવદયાની ટીપ ચાલી. એમાં સૌથી પહેલું નામ લાલભાઈ દલપતભાઈ ફેમિલીનું લેવાનું. એટલે મારા ગુરુ મહારાજે એમને પ્રેરણા કરી કે તમારું નામ મોટું હોવું જોઈએ, તમે નક્કી કરો. એટલે જે વડીલ હતા એ આવીને કહી ગયા કે સાહેબ 25 લાખ. સાહેબ કે બરાબર, સાહેબ કે બરાબર છે. પછી અંદર પોતાના કુટુંબમાં ગયા, પહેલા નક્કી કરીને પૂછવા માટે ગયા. પૂછવા માટે ગયા તો ઘરના જે મુખ્ય મહિલા હતા, સ્ત્રી બહેન, એ કહે કે તમને શરમ છે કે નહીં? આપણા લાલભાઈ દલપતભાઈ ફેમિલીનું નામ તમારે બોલી નાખવું. તો કેમ 25 લાખ? 25 લાખ ઓછા છે? તો 25 લાખ ન હોય, આપણી પ્રેસ્ટીજ પ્રમાણે 1 કરોડ હોય. 1 કરોડ જીવદયામાં લખાવે, 1 કરોડ ને 8 લાખ. પેલા બહેન કે છે આપણે ચાંદીની મૂર્તિ કરાવવાની, સોનાની હોય. તરત જ સોનીને બોલાવ્યા. સોનાની મૂર્તિ કરવી છે, કેટલું સોનું જોઈશે, કઈ સાઈઝની કરવી છે. સાઈઝ પ્રમાણે એમને મૂર્તિ ભાવ આપ્યો, આટલા કિલો સોનું જોઈશે, ભલે જે થાય તમે કરી નાખો. હવે સોની ભાઈ છે, એને થયું કે આ શેઠ તો બહુ શ્રદ્ધાળુ છે, શ્રેષ્ઠ બહુ શ્રદ્ધાળુ છે, આપણે થોડું ઘણું આગુ પાછું કરી નાખશું તો વાંધો નહીં આવે. આવો મોટો દલ્લો ભાગ્યે જ હાથમાં આવતો. બાકી તો 2 તોલા 5 તોલા એમાંથી કેટલી કટકી કરાય? આ તો કિલોની વાત છે, એમાંથી કેટલું મળે? સોનું પેલી મૂર્તિ બનાવવાનું નક્કી કરી દીધું. વિચાર્યું કે આટલું સોનું ને આટલું બીજી ધાતુ નાખી દઈશું એટલે આપણને ઘણો ફાયદો થશે. આપણે વાત સોનાની જ કરવાની. એટલે એને તો બનાવી મૂર્તિ માટે બધું ભેગું કર્યું, ડાઈ બનાવી. પણ ડાઈ બનાવતા બનાવતા વિચાર કે હજી થોડું નાખી દઉં તો વાંધો નહીં આવે, હજી થોડું નાખી દઉં તો વાંધો નહીં આવે. થોડું નાખ્યું પછી હજી વિચાર આવ્યો, લોભ છે. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવટ. લોભ એ મતીને ભ્રષ્ટ કરી નાખે, બગાડી નાખે. લોભથી જ મતી ભ્રષ્ટ થાય છે, બીજું બધું તો ગૌણ છે. લોભ વધતો ગયો, એ પિત્તળની માત્રા, જે બીજું ધાતુ નાખવાની માત્રા વધારતા ગયા ભાઈ, વધારતા ગયા 50% પહોંચી ગયા, 60%, 65, 70, પછી થયું કે 80-85 નાખી દો ને કઈ વાંધો નહીં, ઉપર તો સોનું દે. આ ક્યાં જોવા જવાના છે? પણ હજી પેલો લોભ છોડતો નથી કે બધું જ નાખી, ખાલી ઉપર ઢોળ ચડાવી દઈશ. એને બધું સોનું એક બાજુ મૂકીને બીજી ધાતુ બધી નાખી દીધી. પણ હવે બનવા કાળે એવું કે પેલા જે મોલ્ડ બનાવ્યું હતું, ડાઈ બનાવી હતી, એની અંદર બધું ધાતુ નાખી, પણ એ બંધાય જ નહીં, મૂર્તિ બને જ નહીં, ઘાટ ઘડાય જ નહીં, આકાર આવે જ નહીં. કરવું શું? હવે સોનું નાખવાની સહેજ પણ ઈચ્છા નથી. એટલે એને એમને એમ જ આખું મોલ્ડ ઉપાડીને શેઠના ઘરે લઈ ગયા કે સાહેબ પ્રોબ્લેમ થયો છે. એમ કે શું? તો કે નક્કી તમારે ત્યાં કોઈકના મનમાં શંકા છે. કેમ? તો કે મને રાત્રે ભગવાન સપનામાં આવ્યા અને એમને કહી દીધું કે આ લોકોના ઘરમાં કોઈકને શંકા છે, કોઈકની ઈચ્છા નથી એટલે હું મૂર્તિ બનવા નહીં દઉં. એટલે લોચો ને લોચો જ છે. આ મૂર્તિ ઘડાવવાની નથી, આ મૂર્તિ ઘડાવવાની નથી. લોચો ને લોચો જ રહેશે. પેલા શેઠ શું વિચારે? શેઠ શું વિચારે? ના તું બીજું લઈ જા. ના બીજું નહીં, એ ઘરમાં પૂછે છે કોના મનમાં શંકા છે. આપણા મનમાં શંકા હોય તો આ નહીં બને. પૈસા એ ગયા, મૂર્તિ એ ગઈ, બધું થયું.
શ્રદ્ધા શેઠની સાચી હતી, પણ સોનીની નિષ્ઠા બરાબર નથી. ઉચિત કાર્ય, મૂળ વાત આપણી હતી વાળ્યો વળે જીમ હેમ. સોનાને જેમ ઘાટ ઘડ, પણ સોનું જ ન હોય તો ક્યાંથી ઘાટ ઘડાય? સોનું જ ન હોય તો વાત અહીં સુધી લાવવી છે કે આપણે જો સોનું હોઈએ તો આપણો ઘાટ ઘડી શકાય. આપણે સોનું છીએ, પેલું પિત્તળ હતું તો ઘાટ ન ઘડી શકાય. પિત્તળ હતું એટલે લોચાનો લોચો જ રહ્યો. આપણે અહીં કહે છે કે વાળ્યો વળે જીમ હેમ, તથા ના ભોગ તો નચાપ અનુચિત ક્રિયા. અનાભોગથી પણ એ અનુચિત ક્રિયા કરતો નથી. અનાભોગથી એટલે ભૂલથી પણ, અજાણપણે પણ. અમારી પાસે ઘણા શ્રાવકો આવે, સાહેબ અજાણ્યા આ કામ થઈ ગયું, હવે શું કરવું? અજાણ્યું, આપણને ખબર નહોતી ને થઈ જાય તો આપણે માફી મળી જાય ને? ખબર નહોતી અને ખોટું કામ કરીએ તો માફી મળે? ખબર નહોતી ને ઝેર ખાઈ લીધું તો બચી જાય ને માણસ? ખબર નહોતી, નાનું બાળક છે એને ખબર નથી કે આને આગ કહેવાય, અંદર હાથ નાખી દે તો શું થાય? દાજી જાય. ખબર નથી સાહેબ, એને ખબર નથી, એને થોડી દાજી જવાય. ત્યાં આપણે એવું નહીં કે એને ભૂલ પડી ગઈ, ક્યાંક આપણે ગરબડ કરી નાખીને સાહેબ ખબર નહોતી ને થઈ જાય તો એટલી તો માફી મળવી જોઈએ. કર્મ સત્તા માફી નથી આપતી. અનાભોગથી એટલે ભૂલથી પણ અનુચિત ક્રિયા તારા દ્રષ્ટિમાં આવેલો જીવ કરતો નથી. તારા દ્રષ્ટિનું મહત્વ એટલું. તથા ના ભોગ તો નચા તેનુચિત ક્રિયા. અનુચિત ક્રિયા, અનુચિત તેહન આચરે વાળ્યો વળે જીમ હેમ. અનુચિત આચરણ નથી કરવું. હમણાં એક બહુ સરસ પદાર્થ વાંચ્યો, એમાં એવું લખ્યું છે કે જે વ્યક્તિની શ્રદ્ધા ખૂબ મજબૂત થઈ ગઈ, જેને ધર્મ ક્રિયા કરવામાં ખૂબ આનંદ આવતો હોય, ભલે એનાથી થતી નથી, એનાથી યથાશક્તિ જેટલું થાય છે એટલું જ છે, પણ એને અંદર ખૂબ આનંદ આવે છે, એ ખૂબ ઊંડાણથી એ ક્રિયા કરે છે અને ભાવથી કરે છે, તેનું ફળ શું મળે? એની શ્રદ્ધા અખંડ છે, એની ક્રિયા અખંડ છે, એનો ભાવ અખંડ છે, ભલે ક્રિયા થોડી ઓછી થાય, એને ફળ શું મળે? તો કહે છે કે એ ભૂલથી પણ ખોટું કાર્ય કરે નહીં. દાખલો આપ્યો કે આંધળો માણસ છે, એને રસ્તા ઉપર તમે એકલો મૂકી દીધો. હવે એકલો જઈ રહ્યો, રસ્તામાં ખાડા આવે, ટેકરા આવે, ક્યાંક ઠોકર વાગી જાય એવી વસ્તુ આવે, તો આંધળો માણસ જાણે તો શું થવાનું? કા ખાડામાં પડશે, કા ઠોકર વાગશે, કા ટેકરો આવશે તો અથડાઈને પડી જશે. પણ એ કોને હોય? શરત મૂકી પાછી કે જેને અસાતા વેદનીયનો ઉદય થવાનો હોય એને જ. જેને સાતા વેદનીયનો ઉદય હોય એ કોઈ દિવસ ખાડામાં ન પડે, એને કોઈ દિવસ ઠોકર પણ ન વાગે. દેખાતું નથી છતાંય ખાડામાં નથી પડતો, દેખાતું નથી છતાંય ઠોકર નથી વાગતી, દેખાતું નથી છતાંય કોઈની સાથે અથડાતો નથી. કેમ? સાતા વેદનીયનો ઉદય. બસ એ જ રીતે આવો જીવ છે, એ ભૂલથી પણ ખોટું કાર્ય કરે નહીં. ગમે એવી પરિસ્થિતિમાં, ખોટું કરવાની પૂરેપૂરી પરિસ્થિતિમાં એ મુકાઈ ગયો તો એ હેમખેમ બહાર આવી જાય. કેટલાય દાખલા છે એવા, કેટલા બધા દાખલા. એક ભગવંત, સાધુ ભગવંત વિહાર કરીને નીકળ્યા. એમના સાથીદારો બધા સાથે હતા. એક જગ્યાએ આ ભગવંતને રોકાવું પડ્યું, બીજા બધા આગળ ચાલ્યા ગયા. એ સાધુ ભારત પાછળ વિહાર કરીને એ પહોંચ્યા અને સાંજ પડી ગઈ. બીજા બધા સવારે પહોંચી ગયા હતા, આમને સાંજ પડી ગઈ. હવે નગરમાં પ્રવેશ થાય એવું હતું નહીં. તો નગરની બહાર એક મંદિરમાં યાચના કરી. પૂજારી હતો કે રાત મારે અહીં રહેવું છે, બહાર ઓટલા ઉપર રહી જઈશું, ઓસરીમાં. મંદિર ભલે તમે બંધ કરી દો. મંદિરનો ગોખલો ખુલ્લો હતો, દરવાજો બંધ હતો, ગોખલો ખુલ્લો હતો, દીવો ચાલુ હતો. સાધુ ભગવાન ત્યાં રોકાઈ ગયા. હવે બન્યું એવું કે સાધુ ભગવાન ખૂબ પાવરફુલ, ખૂબ ભણેલા ગણેલા, એમના વ્યાખ્યાનો એટલા સારા, એમનું તપ એટલું સારું, એમનું જ્ઞાન, એમને પાસે ભણવા માટે ઘણા બધા આવે.
એ જોઈને કોઈકને ઈર્ષ્યા થઈ ગઈ, કોઈને ઈર્ષ્યા થઈ ગઈ. જઈને તરો પણ એટલા આવે એટલે ઈર્ષ્યા થઈ અને આ બધાને પોતાના માર્ગમાં લઈ જાય છે. આ સાધુ એની આજે બેઇજ્જતી કરવી. શું કરવું છે? બેઇજ્જતી કરવી. એને કોઈ પણ રીતે ફસાવવો છે. એટલે એ વ્યક્તિએ એ પાછળ ને પાછળ જતો એને જોયું કે આ સાધુ ક્યાં રોકાય છે. સાધુ રોકાયા મંદિરમાં. એ વ્યક્તિએ એક બાઈને મોકલી દીધી ત્યાં રાત્રે કે જઈને એને કઈ કરવાનું નથી, તારે ખાલી ત્યાં રહેવાનું છે, એને લપટાવવાની કોશિશ કરવાની છે. લપટાય તો ઠીક, ન લપટાય તો પણ ઠીક. સવારે તમે બંને જણા સાથે બહાર નીકળવા જોઈએ. હું સવારે સંઘના અથવા તો રાજાના માણસોને લઈને આવીશ, તમે બંને સાથે નીકળશો એટલે પકડી લઈશું. આ સાધુને આપણે નીચો પાડવો છે. પેલી બાઈ તો પૈસાથી કામ કરતી હતી, પૈસા લઈ લીધા એટલે એને તો કે હું કામ પતાવી દઈશ. આવી બધી વસ્તુમાં હોશિયાર હતી. રાત પડી, પેલી બાઈ આવી ગઈ. આવીને પેલા સાધુ ભગવાન પોતાના કૌશક ધ્યાનમાં બેઠા હતા, એની પાસે આવીને તો લટકા મટકા કરવા લાગી. એમને ચલિત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, સાધુ ભગવાન ચલિત ન થયા. એટલે પેલી કે તમે ચલિત થાવ કે ના થાવ, સવારે તો તમારી બેઇજ્જતી થવાની. સવારે તમને રાજપુરુષો પકડીને લઈ જવાના છે, વાત નક્કી છે. હું અહીંથી હલવાની નથી, હવે હું અહીંયા જ રહેવાની છું, તમારો ફજેતો કરીશ. સાધુ ભગવાન કે મારા માથે તીર્થંકરની કૃપા છે, મારા માથે ગુરુ કૃપા છે, તું મારું કાંઈ પણ નહીં બગાડી શકે. તો કે જોવું છે? તો કે હા જોવું. તો જોઈ લઈએ. પેલી તો એક બાજુ જઈને સુઈ ગઈ કે સવારે જે કરવાનું છે કરવાનું. સાધુ મહારાજ જે ભણેલા ગણેલા હતા, ખૂબ વિદ્વાન હતા, બુદ્ધિમાન હતા. દીવો ચાલુ હતો ને, દીવો ચાલુ હતો. પોતાના કપડા લઈને દીવામાં બાળી નાખે. લંગોટ પહેરી લીધી, કપડા બાળ્યા તેની રાખ શરીર ઉપર લગાડી દીધી. સવાર પડી એટલે બહાર નીકળે. પેલી બાઈ સાથે બહાર નીકળી. લોકો આવીને કહે, પેલા ભાઈ આવીને જો આ જૈન સાધુ આવા છે. આ ક્યાં જૈન સાધુ? આ ક્યાં જૈન સાધુ છે? આ તો બાવો છે. જૈન શાસનની વિરાધના બચી ગઈ. જ્યારે વ્યક્તિની શ્રદ્ધા અખંડ હોય ત્યારે એને માર્ગ સૂઝી જ રહે. અનાભોગથી ભૂલથી પણ ખોટું કાર્ય કરે નહીં. હા, ગીતાર્થ હતા ને, એટલે એમની પાસે બધી જ યુક્તિઓ હોય. તો અનુચિત તેહન આચરે વાળ્યો વળે જીમ હેમ. અને એનાથી આગળની વાત કે કૃત્ય જીકે જીકગતે જિજ્ઞાસા લાલસાન્વિતા તુલ્ય નિધેતુ વિકલે સંત્રાસો દ્વેષ વર્જિતા. થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણ રે. દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મ જાણ રે. ચેતન જ્ઞાન અજુવાળીએ. ઉપાધ્યાયજી મહારાજ જ કહે છે કે બીજા કોઈ સારું કાર્ય કરતા હોય, કોઈનામાં મારા કરતા વધારે ગુણ હોય તો શું થાય? મારા કરતા આ વ્યક્તિમાં વધારે ગુણ છે તો મને શું થશે? ઈર્ષ્યા થશે. અહીં કહે છે કે કૃત્ય જીકે અધિક ગતે. કોઈક વ્યક્તિ સારું કાર્ય કરે છે, મારા કરતા વધારે સારું કાર્ય કરે છે, તો એના પ્રત્યે મને બહુમાન થશે, અહોભાવ થશે. અહોભાવ થવો જોઈએ. તારા દ્રષ્ટિમાં એ થાય છે. અને સાથે જિજ્ઞાસા થાય છે કે એવું કાર્ય અને કઈ રીતે કર્યું મારે જાણવું છે. અને જાણ્યા પછી હું કઈ રીતે આ કાર્ય કરીશ, હું ક્યારે આ કાર્ય કરીશ, એની લાલસા છે. આ બંને વસ્તુ, જિજ્ઞાસા, લાલસા અને અહોભાવ, આ ત્રણ એને હોય છે. અને પોતાનો નાનામાં નાનો દોષ દેખાય તો એને અંદરથી ત્રાસ છૂટે. અંદરથી શું થાય છે? ત્રાસ છૂટે. અરે એટલું તો હોય ને ભાઈ, આપણે શું બચાવ કરીએ? સાહેબ એટલું તો ના હોય. માણસ છીએ, થોડી તો ભૂલ થાય ને. અચ્છા, તો આપણે માણસ ને પેલા શું દેવ છે? સામેવાળી વ્યક્તિ ભૂલ કરે તો સાહેબ એને બરાબર સજા મળવી જોઈએ. એમ ભૂલ કરે કેમ ચાલે?
પેલી વાત આપણને ખબર છે, ઈસુ ખ્રિસ્ત રસ્તામાં જઈ રહ્યા હતા અને એક સ્ત્રી ભાગીને આવી, એની પાછળ આખું ટોળું પડ્યું હતું, બધા પથ્થર મારી રહ્યા હતા. એ સ્ત્રી ઈસુ ખ્રિસ્તના પગમાં આવીને પડી ગઈ, સાહેબ બચાવો, સાહેબ બચાવો. એટલે એમને કીધું ચાલ ઉભી રહે, મારી પાછળ ઉભી રહી જાય, હું આગળ ઉભો છું, મને કોઈ પથ્થર નહીં મારી શકે. બધા આવ્યા, સાહેબ એને છોડી દો, એ પાપીની છે, ઉલટા છે, આમ છે, તેમ. સારું છોડી દઉં. તમારે શું કરવું છે? તો કે અમારે એને મારવી છે, ખોટા કામ કરે છે. તો કે તમારી જિંદગીમાં જેને પોતે એક પણ ખોટું કામ ન કર્યું હોય એને પથ્થર મારે. કોણ મારશે? કોણ મારે? કોની તૈયારી છે કે મેં ખોટું કામ નથી કર્યું જીવનમાં? બીજાનો દોષ જોઈને આપણને અંદરથી ત્રાસ થાય છે અને ગુણ જોઈને ઈર્ષ્યા થાય છે. અહીં કહે છે કે પોતાનો દોષ જોઈને ત્રાસ થવો જોઈએ અને બીજાના ગુણ જોઈને અહોભાવ, જિજ્ઞાસા કે એવા ગુણ મારામાં ક્યારે પ્રગટે. એ તારા દ્રષ્ટિમાં આવે. તારા દ્રષ્ટિ હજી તો મિથ્યાત્વની જ ભૂમિકા છે. મિથ્યાત્વની 4 ભૂમિકા, એમાં પહેલી ભૂમિકામાં મિત્રા દૃષ્ટિ હતી, બીજી ભૂમિકામાં તારા દૃષ્ટિ. તારા દૃષ્ટિમાં આ છે. આપણે આપણી જાતને સમ્યકથી માનતા હોઈએ તો આટલો તો આપણામાં હોવો જોઈએ, આટલો ગુણ આપણામાં હોવો જોઈએ કે બીજાના ગુણ જોઈને ગુનાનું રાગ થાય છે કે ગુનાનું દ્વેષ થાય છે. ગુનાનું રાગ થવું, દ્વેષ ના થવો જોઈએ. અને આવું થતા થતા આગળ વધે હજી તો કે દુઃખ રૂપો ભવ સર્વ ઉચ્છેદોસ્ય કુતઃ કથમ ચિત્રા સતામ પ્રવૃત્તિશ્ચ સાશેષા જ્ઞાયતે કથમ. આ સંસાર એને દુઃખ રૂપ લાગે. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. આ સંસાર કેવો છે? દુઃખ સ્વરૂપ લાગે છે. સંસારમાં દુઃખ લાગે છે. સંસારમાં સુખ લાગે છે કે દુઃખ લાગે છે? મીઠો લાગે છે. હે? એટલે બેસી રહ્યા છે. અરે ગમે એટલું હોય તો છેલ્લે તો એ જ ગમે. ગમે એટલી તકલીફ હોય છતાંય. એક શેઠ આવ્યા, એકનાથ, સંત એકનાથ મહારાષ્ટ્રમાં, કે સાહેબ અમે બધાએ શેઠિયાઓએ નક્કી કર્યું છે, અમારી પાસે બહુ જ પૈસો છે, અમે નક્કી કર્યું છે કે આ બધાએ જે લોકો છે ને, જેટલા પણ ગરીબ છે બધાને આપણે મદદ કરીએ, પણ બધાને ધર્મ કાર્યમાં એવા લગાડો કે સંસારનું બધું ભૂલી જાય, સંસારનું બધું ભૂલી જાય અને ધર્મ કાર્યમાં ભક્તિમાં લાગી જાય. એમનું પાલન પોષણ અમે કરી લઈશું. એકનાથજી કે ના બને એવું ના બને. તો કે સાહેબ પણ આટલું બધું આપણે આપીએ તો કોઈ પણ વ્યક્તિ કરે જ ને. જાઓ તમે જઈને પરીક્ષા કરી. ગયા, એક પહેલા ઘરે ગયા, ભાઈ તમારા ઘરમાં જે તકલીફ હોય કહી દો, અમારે તમને આટલું આપવું છે. લઈ લીધું, પણ કરવાનું શું? કે તમારે હવેથી ભક્તિ જ કરવાની. તો કે એ ના બને, હજી અમારે ઘણા કામ બાકી છે. આ છોકરાઓને ભણાવવાના છે, મોટા થાય પરણાવવાના છે, આ દુકાન હજી ચાલુ છે, દુકાનને તો બંધ કરી દો તમે, અમને જે જોઈતું હશે મળી જશે, પણ આ બધું આટલા વ્યવહાર કરવાના એ નહીં બને. એ બધું પતી જાય પછી આવજો. બીજા ઘરે ગયા તો બીજી તકલીફ કીધી, ત્રીજા ઘરે ગયા તો ત્રીજી તકલીફ કીધી. આખા ગામમાં ફરી આવ્યા, કોઈ તૈયાર નહીં. મોક્ષ માટે કોઈની તૈયારી નથી. દુઃખ રૂપ ભાવ લાગતો જ નથી, સુખ રૂપ જ લાગે. દુઃખ રૂપ ભાવ લાગતો હોય તો એની હાલત કેવી હોય? એની હાલત કેવી હોય? અંતરથી ન્યારો રહે જીમ ધાવ ખેલાવત બાળ. એ તો આપણે વિચારવાનું જ નથી. અહીં કહે છે કે દુઃખ રૂપો ભવ સર્વ, એનો ઉચ્છેદ કઈ રીતે થાય? મારે એના કારણો જાણવા છે. સંસાર કઈ રીતે પાર પામી શકાય? સંસાર પાર પામવા માટેના હેતુઓ કયા ખબર છે? કોઈ દિવસ જિજ્ઞાસા થઈ છે? સંસાર, સાહેબ સંસારથી પાર ઉતરવું હોય તો કઈક રસ્તો દેખાડો ને, એવું પૂછ્યું જ કોઈ દિવસ? અંદરથી એવો વિચાર પણ આવ્યો છે? એવો વિચાર આવ્યો છે કે સાહેબ સંસારથી પાર કેવી રીતે નીકળવું? મારા ગુરુ મહારાજ કહેતા કે દીક્ષા લીધી ને, અમને કહે કે આપણે દીક્ષા લીધી છે ને બહુ ભાગ્યશાળી છે, ખૂબ ભાગ્યશાળી છે. બધી જ પલોજણમાંથી, બધી જ ઝંઝટમાંથી આપણે મુક્ત થઈ ગયા છે.
આપણા કરતા તો આ ગૃહસ્થો વધારે ક્લેશ અનુભવે છે. સાધુને કયો ક્લેશ? તમે જુઓ, શારીરિક રીતે, માનસિક રીતે કોઈ ક્લેશ કરો? આટલો મોટો મહેલ જેવો ઉપાશ્રય બનાવ્યો છે. અમે એક ઘરે આવીએ, એક ઘરેથી બધી ગોચરી લઈએ તો તમે બધું વરાવવા તૈયાર. 10 ઘરે જઈએ, અમારે જ ન લેવું એટલું તમે ભરીને વરાવો. અહીંયા આવીને રોજ પૂછી જાઓ, સાહેબ કઈ કામ હોય તો કહેજો, કેમ કહેતા નથી, લાભ કેમ આપતા નથી? અને કોઈ ધંધાની પડોજણ ખરી? કોઈ દીકરાને દીકરીને પરણાવવાની પડોજણ ખરી? કોઈ દેવું ચૂકવવાની પડોજણ ખરી? દુકાન ધંધો કેમ ચાલશે નહીં? નોકરને કેમ પગાર આપશું? કાંઈ જ નહીં. બધું જ તમે લોકો સંભાળી લો છો. શ્રાવકો બધું સંભાળી લે છે. સાધુને કોઈ પ્રકારની ચિંતા નથી. અને શ્રાવકને કેટલી ચિંતા! હવે આની ઉપરથી અડસટ્ટો લગાવો કે શ્રાવકને હજી સુધી સંસાર દુઃખરૂપ લાગ્યો નથી. સાધુને દુઃખરૂપ લાગ્યો એટલે જે છોડે એને સામેથી આવે, ને જે વળગવા જાય એને તકલીફ પડે. દુઃખરૂપ સંસાર લાગવો જોઈએ તો એનો ઉચ્છેદ કઈ રીતે થાય, દુઃખ કઈ રીતે દૂર થાય, એના ઉકેલ મળે. આપણને ઉકેલ મેળવવાની ક્યાં પડી છે? અને મહાપુરુષો આટલી સરસ પ્રવૃત્તિ કરે છે, એ બધી પ્રવૃત્તિ અમારે કરવી હોય તો કઈ રીતે કરી શકાય, એવો અંદરથી એને વિચાર આવે કે આ મહાપુરુષ આટલી સરસ ક્રિયા કરે છે, હું એવી સરસ ક્રિયા ક્યારે કરીશ? મારે સમજવું છે આવી ક્રિયા કેવી રીતે થઈ શકે. અમને કોઈ આવીને પૂછે, અમને ઠીક છે, કોઈક સાધુ ભગવંત બીમાર હોય, તાવ આવ્યો હોય અથવા ઓપરેશન કર્યું, હોસ્પિટલમાં રાખ્યા હોય, તમે જઈને પૂછો, સાહેબ સુખ શાતા છે? તો શું કહે છે? દેવ ગુરુ ધર્મ પસાય. દેવ ગુરુ પસાય, શાતા જ છે. શરીરે આટલી બધી અશાતા હોય છતાંય શું કહે છે? અને શ્રાવક તમે છો, રસ્તામાં કોઈ પૂછે, રસ્તે ચાલ્યો જતો અને ધીરેથી કોઈ પૂછે કે કેમ છે? સાંભળ્યું છે? ધ્રુવ ભટ્ટની કવિતા છે. આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. એવું કોઈ દિવસ નીકળે? અરે મજા છે નહીં, ના ભાઈ, હમણાં કોઈક નજીકનું મળે, દૂરનું મળે તો આપણે કહીએ હા બહુ સરસ છે, બહુ સારું છે, કોઈ દિવસ આપણું નીચું નહીં દેખાવા દઈએ. પણ નજીકનું મળે તો ના ભાઈ, હમણાં આ તકલીફ છે, ઉઘરાણી આવી નથી, પેમેન્ટ થયું નથી, લોકો બહુ તકલીફમાં છે, મંદી ચાલે છે, ઘરમાં માંદગી છે, છોકરો બરાબર ભણતો નથી, બધી જ તકલીફોનો ખડકલો થઈ જાય. સત્પુરુષોની પ્રવૃત્તિ જાણવાની કોઈ દિવસ અંદરથી જિજ્ઞાસા થાય તો તારા દ્રષ્ટિ. અને છેલ્લી વાત કરીને પૂરું કરું કે નાસ્માકમ મહતી પ્રજ્ઞા સુમહાન શાસ્ત્ર વિસ્તર શિષ્ટ પ્રમાણ નિહ તદ ઇત્યસ્યા મન્યતે સદા. અને બધી જ ઈચ્છા હોય ભણવાની, પણ ભણવું ક્યારે? આટલું બધું શાસ્ત્રોનો દરિયો છે, એમાંથી કયું શાસ્ત્ર ભણવું? મારી પાસે એટલી બુદ્ધિ નથી. કયું શાસ્ત્ર ભણવું, કેવી રીતે ભણવું? શાસ્ત્ર ઘણામતી થોડલી મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ મનમોહન મેરે. શાસ્ત્ર ઘણા અને મતિ તો મારી સાવ ઓછી છે. મારે કયું ભણવું મને ખબર નથી. તો શું કરવું હવે? તો કે મહાપુરુષ મને જે ઉપદેશ આપે એ પ્રમાણે મારે ભણવું. અને શિષ્ટા પ્રમાણનિહ તદ, શિષ્ટ પુરુષો, જે મહાપુરુષો છે, જે જ્ઞાની પુરુષો છે, જે ગીતાર્થ પુરુષો છે, એ જે દોરવણી આપે એ દોરવણી પ્રમાણે મારે ચાલવું, તે પ્રમાણે મારે ભણવું છે. ભલે પછી જે ભણાય, મારી બુદ્ધિનું ડાપણ મારે ડોળવું નથી. ન કરે જૂઠ ડફાણ સુજસ લહે એહ ભાવથી, ન કરે જૂઠ ડફાણ. પોતાનું ડાપણ ક્યાંય ડોળવું નથી. સાહેબ હું આ ભણું કે તે ભણું નહીં, આપ જે મારી યોગ્યતા હોય એ પ્રમાણે મને ભણાવો. આ તારા દ્રષ્ટિમાં એના ગુણોની વાત કરી. તારા દ્રષ્ટિમાં આવા આવા ગુણો છે. પહેલી મિત્રા દ્રષ્ટિ, પછી બીજી તારા દ્રષ્ટિ. સહેજ ઉપર ઉઠ્યા. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણામાં કઈ દ્રષ્ટિના કેટલા ગુણ છે અથવા કેટલા ગુણ નથી. વાત તો બધી કરી દીધી, એને આપણી સાથે સરખાવીશું તો યોગ દ્રષ્ટિ આપણી પણ કદાચ ખુલી જાય. યોગ દ્રષ્ટિ તો છે જ, યોગ દ્રષ્ટિ ખોલવી છે. એટલા માટે આ ઉપક્રમ રચ્યો છે. બહુ ઝડપથી હું ચલાવું છું, બાકી આ વ્યાખ્યાન યોગ દ્રષ્ટિ 1 વર્ષ ચાલે આખું.
તારા દ્રષ્ટિમાં 2 મહિના નીકળી જાય, મેં 2 દિવસમાં તારા દ્રષ્ટિ પૂરી કરી. બધા જ ગુણોની વાત કરી છે. હવે આપણે એને આપણી જાત સાથે સરખાવવાનું છે અને તારા દ્રષ્ટિ આપણામાં આવે અથવા ન આવે તો કેમ ન આવે એવું વિચારીને થોડા આગળ વધવાનું છે. હવે આના પછીની બલા દ્રષ્ટિ આવશે તો શું સ્વરૂપે અગ્રે અધિકાર કરશે.